10 માનતાઓ એક હારે 10 માનતાઓ પૂરી થઈ એમાં કોમ હું થાય હમણાં રામ રામ માડી આનંદ થી હિનલબેન આવે માડી અને એમની 8 થી 9 માનતાઓ એમની પૂરી થઈ માડી અને એમાં પહેલી માનતા એમની હતી માડી દીકરી માટે એમને દીકરી જોઈતી હતી માડી અને આપને પ્રાર્થના કરી હતી અને એમને આપને વિનંતી કરી હતી માડી એમને એમની માનતા પૂરી થઈ અને એમને ઢીંગલી માટે જલેબીની માનતા રાખી હતી માડી તો જલેબી લઈને આવે છે માડી અને એમની એક માનતા પૂરી થઈ માડી માનતા એક પેલી કઈ કે દીકરીની જરૂર હતી બટે દીકરો તો સકા એમને અરજી કરી કે માં એક ઘરમાં લક્ષ્મી આવ આશીર્વાદ તમે આશીર્વાદ આપ્યા એ પટેલ માતાએ આશીર્વાદ આલે એ દીકરી બોલી કે મારે ઘરમાં એક લક્ષ્મી જોવે છે લક્ષ્મી એટલે દીકરી તો દીકરીનું અવતરણ થયું ને ભલે હા માડી અને એમનો નાનો દીકરો છે માડી તો એને કઈ તકલીફ હતી માડી કે એને ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધેલું માડી પણ આમને માનતા રાખી એક દૂધની બોટલની માડી કે જો એક દૂધની બોટલમાં માડી તું એનો બધા રિપોર્ટ નોર્મલ કઢેતી હોય તો બોટલ ચડાવીશ માડી અને એક દૂધની બોટલમાં બધા રિપોર્ટ નોર્મલ થઈ ગયા માડી અને સાજો પાછો ઘરે આવી ગયો માડી દવાની જરૂર નથી ડોક્ટરના રિપોર્ટમાં શું આયેલું ઓપરેશન કરવું પડશે હા માડી ઓપરેશન કરવાની જરૂર પડી એમાં એવું હતું ઓપરેશન કરવાનું હતું પણ પહેલા એમાં રિપોર્ટ કરવાના હતા પણ રિપોર્ટ જો બધા નેગેટિવ અને પોઝિટિવ આવે ને તો ઓપરેશન થાય એવું નહોતું તો મેં એની અંદર પછી બધા રિપોર્ટ એને નોર્મલ આવ્યા નોર્મલ આયા ભલે હા મારી એમની બે માનતાઓ પૂરી થઈ મારી ત્રીજી માનતા એમની એવી હતી મારી કે એમના ઘરવાળા છે એમને મારી એટક આવ્યો હતો મારી અને એમણે નારિયેળના તોરણ બાંધવાની માનતા રાખેલી અને 5 દૂધની બોટલ મારી અને એમને એનાથી અને ગોગાજીને સુગડી અર્પણ કરવાની મારી અને એનાથી એમને રાહત થઈ ગઈ અને એમની માનતા પૂરી થઈ મારી તો દર્શને લાગે એમની ચોથી માનતા હતી મારી કે એમના ઘરવાળાને વિદેશમાં જવા માટે પાસપોર્ટ જોઈતો હતો મારી અને એ કામમાં અટકી રહેલું ઘણા સમયથી અને એક દૂધની બોટલની માનતા રાખી મારી કે પાસપોર્ટ આવી જશે તો એક દૂધની બોટલ ચડાવીશ મારી અને વિદેશ જવા માટે મને પાસપોર્ટની મંજૂરી મળી ગઈ મારી એમની પાંચમી માનતા હતી મારી કે એમને ભાડાનું ઘર જોઈતું હતું મારી અને ઘણું શોધી પણ મળતું નતું મારી અને એમને 2 દૂધની બોટલની માનતા રાખી હતી અને એમને મનગમતું ઘર મળી ગયું ભાડાનું મારી એમની છઠ્ઠી માનતા હતી મારી કે એમને ડિલિવરી વખતે એમને મારી માનતા રાખેલી કે સારી રીતે અને કોઈ પણ તકલીફ વગર ડિલિવરી થઈ જાય મારી તો ફૂલ નહીં ફૂલની પાંખડી અર્પણ કરીશ માં તો એમને એ પણ માનતા એમની પૂરી થઈ ગઈ મારી એમની સાતમી માનતા હતી મારી કે એમની બેબી પેટમાં હતી ત્યારે એના માથામાં ગાંઠ હતી મારી સોનોગ્રાફી બતાવી હતી મારી ડોક્ટરે કે છોકરીના માથામાં ગાંઠ છે મારી અને આપની માનતા લીધી મારી અને એમની દૂધની એક બોટલ માં મારી તું એમની ગોઠ લગાડી દીધી મારી છોકરીની અને છોકરીનો સાજો એવો જન્મ થયો મારી એક બોટલમાં મારી એની ગોઠ ઓગળી મારી જે ડોક્ટરના રિપોર્ટમાં આવતું હા મારી સોનોગ્રાફીમાં રિપોર્ટમાં આવતું જે સંતાન જે દીકરી હતી એ માતાના ગર્ભમાં હતી અને ડોક્ટરે જોયું તપાસ કરી તો દીકરીના માથામાં શું હતું ગાંઠ બતાવતી ગાંઠ ડોક્ટર તો એમને મને જૂઠું તો ના બોલે ડોક્ટર હે ડોક્ટર બોલ્યો ગોડ છે અને શ્રદ્ધા હતી મારા પ્રત્યે દૂધની બોટલની માનતા રાખી એ ગોડ પર ડિલિવર થઈ પછી દીકરીને કઈ રહ્યું ખરું ગોડ ભલે એમની આઠમી માનતા હતી મારી કે એમને દીકરીનો જન્મ થયો ત્યારે ધાવણ નતું આવતું મારી તો એમને 5 દૂધની બોટલની માનતા રાખી હતી અને એ દૂધ પણ એમનું દૂર થઈ ગયું મારી અને ધાવણ એમનું ચાલુ થઈ ગયું મારી એમની 9મી માનતા હતી મારી કે એમના ભાઈના ધંધામાં કોઈએ ખોટી રીતે ફસાયા હતા મારી અને પોલીસ સ્ટેશનમાં નામ ગયું હતું અને ત્યાં ફસાઈ ગયેલા મારી અને તમને પ્રાર્થના કરી હતી મારી કે નિર્દોષ ઘેર આવે તો એમને મારી કુંવારી છોકરીઓને જમાડવાની માનતા રાખી હતી મારી અને એમણે એ માનતા પણ એમની પૂરી થઈને એમનો ભાઈ છોડીને ઘેર આવી ગયો મારી અને એમની 9 માનતાઓ મારી પૂરી થઈ આપની કૃપાથી મારી જય હો મારી દીકરીનું નામકરણ કર્યું કે નહીં કર્યું ને શું નામ રાખ્યું નવ્યા દેવિયા દેવિયા ને નવ્યા સાતમા મહિને આયુષ્માન લઈ
નસીબદાર દીકરા હે નસીબદાર વ્યક્તિઓને ના ઘેર દીકરી હોય કોના ઘેર હોય નસીબદાર વ્યક્તિઓના ઘેર દીકરીઓ જેનો હોય દીકરા ભલે મારા આશીર્વાદ આના પાછળ લાખું છે લાખું છે ને પ્રમોણ છે મારો દીકરા એના પાછળના ભાગે અને થાપે લાખું છે લાખું આચું ખોટું ભલે રામ એના આશીર્વાદથી હશે ને હું વાલાના ઘરમાં ભેગા બી એમાં પોતાના ઘરમાં રહું છું અત્યારે એ વખત આવી ખબર રોતી હતી બહુ માં રડતી હતી તાર બારે આવી ગયા રોતી રોતી આવી અને દસ્તી હસ્તી આવી એક ની અનેક કામ કર્યા પૂરા બટે ભલે આ મીઠાઈ ને બધું તમારા ભાવથી મોનેલું ને જલેબી જલેબી એને ભલે રામ એ તમારા કે ડીંગલી આવી તો ડીંગલી લઈને આયા ભલે રામ બીજી માતાઓ જેવી નથી તમે મોની એટલા હો બટે ના મળે તો ખાલી ભાવ લઈને આવજો ને બે હાથના ત્રીજું માથું નમજવું મેરડી માતાનું જો કેટલો ભાવ હશે બટે એક મોનતાઓની એક મારી નવ કોમ જેની પાસે દીકરી પાસે કઈ નતું એ દાડા જાતે કે સર કહું જે દાડો આવી દાડા રોતી રોતી આવેલી આને હસતી હસતી આવીશ એ બટે પોતાનું ઘર થઈ ગયું ભાડામાં રહેતી ભાડાના ઘરમાં રહેતી પોતાનું ઘર થઈ ગયું એ બટે આજે મારા રામવાડી દીકરીને કાઢીએ ખાલી દીકરીને ફોટો આલી જાય તસવીર આમાં કઈ રામવાડી પીલવાઈ વિજાપુરથી સુરેશભાઈ આવે માડી અને એમની નાની દીકરી છે માં અને એની દીકરીને પેટમાં દુખતું હતું તે ડોક્ટર પાસે લઈ ગયા માડી અને ડોક્ટરે એવું કીધું કે એને પેટમાં આંતરડાની વાટી પડી ગઈ છે એટલે એને ઓપરેશન કરવું પડશે માડી પણ પછી એમણે આપની માનતા રાખી માડી દૂધની બોટલ 5 લીટર દૂધની માડી અને એને તૈયારીમાં ડોક્ટરે સામાન્ય પ્રયત્ન કર્યો માડી આંતરડાની વાટી ખુલી ગઈ અને ઓપરેશન વગર સારું થઈ ગયું માડી આપની કૃપાથી માડી અને ઓપરેશન કરી દીધું માડી અને 1 કિલો ઘીની સુગડી પણ આપણે અર્પણની માનતા રાખી હતી મારી એમને અને એમની છોકરી સાજી સોજી અહીં દર્શન કરવા લાયા છે મારી જે ડોક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે પણ નોર્મલ દવાથી દીકરીને સારું થઈ ગયું હા મારી એ માનતા રાખવાથી નોર્મલ દવાથી સારું થઈ ગયું ભલે મારા આશીર્વાદ કોમ એમને વિકતા ભક્તોના પટેલ સત્વાઈ ફેરીએ ફીતું ઘેરને યાદ કરાવે બેઠા બેઠા ભલે વેરૈયાથી રમેશભાઈ આવે માડી અને એમના કુવાના બોરની મોટર માટે માડી લાઈન ખેંચવાની હતી માડી અને લાઈન એમના ગામના લોકોના ખેતરમાંથી લાવવાની હતી માડી અને એમને એવું હતું કે 100% ઝઘડો થશે જ માડી અને ઝઘડો થાય એવી કન્ડિશન હતી માડી પણ એમને 5 દૂધની બોટલની માનતામાં હતી માડી કે ઝઘડા થયા વગર લાઈટની લાઈન આવી જાય માડી તો 5 બોટલ ચડાવીશ માડી અને એમની માનતા માડી પૂરી થઈ ગઈ કે 5 દૂધની બોટલમાં વગર ઝઘડાય એમની લાઈન આવી ગઈ માડી લાઈટની એટલે માનતા પૂરી કરવા માટે આવ્યા માડી રામ રામ ચાલુ પ્રોગ્રામમાં થાકી ગયા થોડા ઘણા એ ભાઈ અવાજ ના કરજો ભાઈ રામ રામ માડી ગોધરા જામપુરીથી દિલીપભાઈ આવ્યો માડી અને એમના ભાઈની રિક્ષાને માડી અકસ્માત થયેલો માડી અને એમાં ઘણા બધા લોકોને વાગ્યું હતું માડી 4-5 જણને અને એમને એવો ડર હતો માડી કે સામેવાળી પાર્ટી કદાચ પોલીસ કેસ કરશે માડી અને એમની જોડે વીમો લાયસન્સ કશું હતું નહીં માડી તો એમને એમના ભાઈ માટે આપણે માનતા રાખી માડી 5 દૂધની બોટલ અને હારની માડી કે એમના પર કોઈ કેસ ના લાગે માડી અને બધું સમાધાન થઈ જાય માડી તો 5 દૂધની બોટલ ચડાવીશ માડી અને બધું સારું થઈ ગયું માડી અને કોઈ કેસ પણ ના થયો અને બધા સાજા પણ થઈ ગયા માડી અને એમની દીકરી બીમાર હતી માડી એ પણ એમ સાજી થઈ ગઈ માડી અને એમને 5 દૂધની બોટલ ચડાવી માડી રામ રામ માડી ગોવિંદથી આરતભાઈ આવે માડી અને એમનો છોકરો છે આનો 4-5 વર્ષનો માડી એ ઘઉંનું જે ગવારું આવે ને માડી એ ખાઈ ગયો તો ગળામાં ફસાઈ ગયેલું માડી અને વામીટો ચાલુ થઈ ગયેલી માડી તો એમણે ઘેરથી દૂધની બોટલની જે માનતા રાખી માડી કે એના છોકરાને આરામ થઈ જાય ને ઉલટી બંધ થઈ જાય ને જે થઈ ગયો છે એ બધું નીકળી જાય માડી અને સાજો થઈ જાય તો 2 દૂધની બોટલ ચડાવીશ માડી અને 2 દૂધની બોટલમાં માડી એનું ગળું સાફ થઈ ગયું અને સાજો થાય અને વગર દવાએ ઘેર આવી ગયો માડી જનાવર હતું ગવારું થઈ ગયેલો
હે? ખાવાની વસ્તુ દેખાત તને ખોડા જીવ પર જોખમ આલો સાપે આપે લે હવે ખાઈશ હે હવે ખાઈશ એવું નહીં ખાવ ને લે તમારા આશીર્વાદ હો. રામ રામ વાળી મોરવા હડપથી ફતેહસિંહ આવે વાળી એમના પત્નીને કમરમાં બહુ દુખતું હતું મારી અને એમણે દૂધની બોટલની માનતા રાખી હતી મારી 5 અને ફૂલનો હાથ ચડાવવાની માનતા રાખી હતી મારી અને એનાથી એમના કમરનો દુખાવો બિલકુલ મટી ગયો મારી તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી રામ રામ. કેટલા સમયથી દુખાવો હતો? 5 રવિવારથી દુખતું હતું મારી. કેટલા સમયથી આ બધા તકલીફ કેટલા સમયથી 1 વર્ષથી 2 વર્ષથી કેટલા વર્ષથી એમ 1 વર્ષથી મારી 1 વર્ષથી કમરનો દુખાવો હતો. હા મારી 1 વર્ષથી દૂધની બોટલમાં 5 બોટલમાં મટી ગયું મારી 5 રવિવાર મારી.